કેવી રીતે પ્રીતિ કરી શકે એ ઉપર વિચારણા કરી રહ્યા છે કે પરમાત્મા પોતે વિતરાગી છે. આપણાથી અહીંયાથી સાત રાત દૂર રહેલા છે. તો આવા આપણે રાગી છીએ, તો રાગી એવા આત્માની પરમાત્માની સાથે પ્રીતિ કેવી રીતે થાય? અને અહીંયાથી સાત રાત દૂર રહેલા એવા પરમાત્માની સાથે પણ પ્રીતિ કેવી રીતે થાય? આ પ્રશ્ન સાધકને મૂંઝવે છે. એનો જવાબ દેવચંદ્રજી મહારાજ આપી રહ્યા છે કે જો તમારે પરમાત્માની સાથે પ્રીતિ કરવી હોય તો ભલે પ્રભુ વિતરાગી ગયા, પણ વિતરાગીની સાથે રાગીની પ્રીતિ શક્ય છે. ત્યારે કે જો રાગીને એ વિતરાગ સ્વરૂપની રુચિ થઈ જાય, રાગમાં દુઃખ છે એ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી વિતરાગ સ્વરૂપ પ્રત્યે રુચિ નહીં જાય. આખા સંસારનું કારણ રાગ છે અને રાગથી જગતના જીવો દુઃખી છે. અને જગતમાં એક પદાર્થ પ્રત્યે રાગ કરે છે એટલે એમાંથી દ્વેષ જન્મે છે. દ્વેષ એ સ્વયંભૂ નથી, એ રાગમાંથી ઉત્પન્ન થનારી ચીજ છે. જો વિતરાગતાની વિકૃતિ છે રાગ અને રાગની વિકૃતિ છે દ્વેષ. વિતરાગતામાં પૂર્ણ આનંદ પડેલો છે એટલે એની વિકૃતિમાં પણ કાંઈક સુખ હોય. સુખ જેમ માણસ દૂધપાક પીએ ઠાસીને અને પછી ઉલટી કરે તો એની ઉલટીમાં પણ દૂધપાકનું કાંઈક સ્વાદ આવે, બસ એના જેવો રાગનું સુખ છે. સુખ આત્માના આનંદનું સુખ એ દૂધપાક જેવું છે. રાગનું સુખ ઉલટી કરાયેલા દૂધપાક જેવું છે અને દ્વેષનું સુખ ઉલટી કરાયેલા સુદર્શન ચૂર્ણ જેવું છે. બંનેમાં ઉલટી થાય તો બંનેમાં કંઈ ફેર હોય? અહીં ગળામાં કંઈ ફેર લાગે? દ્વેષ આવો છે, રાગ આવો છે. તો રાગીને વિતરાગી સાથે પ્રીતિ કરવી હોય તો એને રાગની ભયાનકતા સમજાવવી જોઈએ અને વિતરાગ પરમાત્માની સુંદરતા, અલૌકિકતા, મહાત્મ્યતા આ બધું આવવું જોઈએ. એટલે પ્રભુની વિશેષતા, લોકોત્તરતા, મહાત્મ્ય, મહિમા આ બધું સમજાય. એ માટે અહીં આગળ આપણે પરમાત્માના 10 અસાધારણ ગુણોથી પ્રભુની વિચારણા કરી રહ્યા છે અને પ્રભુને સ્તવી રહ્યા છે કે જો આ એક એક ગુણોની અંદરમાં કેટલું સુખ પડ્યું છે, કેટલો આનંદ પડ્યો છે. તારી વાત સાંભળો. અત્યારે 24 તીર્થંકર પરમાત્માઓ આ અવસરપીરી કાળમાં થઈ ગયા એ આપણા આસન ઉપકારી હોવાને કારણે વ્યવહારને આપણે ઋષભજીનંદની સાથે પ્રીતિ કરી રહ્યા છે, સમજાય? પણ વ્યવહારને જે ઋષભ પરમાત્મા છે એ જ નિશ્ચયને નિજ પરમાત્મા છે. શું એટલે વ્યવહારથી પ્રીતિ કોની સાથે કરીએ છીએ? કે ઋષભદેવ પરમાત્મા સાથે. પણ જ્યારે સાધક ઋષભદેવ પરમાત્મા સાથે પ્રીતિનો તાર જોડે છે ત્યારે એને ખબર છે કે પ્રભુ તો ચાલ્યા ગયા ઉપર, એનો દેહ એ રાગ થઈને વિસર્જિત થઈ ગયો. એના ગુણોમય સ્વરૂપ એ આજે ત્યાં આગળ રહેલું છે. પરંતુ એ ગુણોનું સ્વરૂપ જો હું બરાબર યાદ કરું, એ સ્વરૂપને હું બરાબર ઘૂંટું તો મારામાં રહેલું સ્વરૂપ આ માધ્યમથી પ્રગટ થઈ શકે એમ છે. આપણે તો કેન પ્રકારે આપણું સ્વરૂપ અને સ્વરૂપમાં રહેલો આનંદ પ્રગટ કરવો છે. પછી જે માધ્યમથી થતો હોય તે ભક્તિના માધ્યમથી થતો હોય, યોગના માધ્યમથી થતો હોય, ધ્યાન સાધનાના માધ્યમથી થતો હોય, જે માધ્યમથી થતો હોય, અમારે સાધન કયું અપનાવો છો એ બહુ મહત્વનું નથી. તમે એ દ્વારા સાધ્યની દિશામાં આગે કૂચ કરી રહ્યા છો કે નહીં એ વાત મહત્વની છે.
ખ્યાલ આવે છે? જી જે સાહેબ. વ્યવહારમાં કહેવાય ને કે ભાઈ જીવને તો પૈસા કમાવા એ મુખ્ય છે, પછી લોઢાના વેપારથી કમાય કે લાકડાના વેપારથી કરાય કે કાપડથી કરાય કે કોલસાથી કરાય. કોલસાથી આવતો પૈસો જુદો ને લાકડાના વેપારથી આવતો પૈસો જુદો, એવું કહેવાય. જે વ્યવહારની અંદરમાં પૈસો એ મુખ્ય છે, કારણ કે પૈસો આવે તો ભૌતિક જગતનું સુખ ભોગવી શકાય છે. એવી રીતે અધ્યાત્મ જગતની અંદરમાં ગુણોની પરિણતિથી આત્માનું સુખ ભોગવાય છે. હવે ગુણોની પરિણતિ પ્રકટ કરવા માટે તમારે માધ્યમ કોનું લેવાનું? તમે વર્તમાન 24 તીર્થંકરનું લઈ શકો છો, અતીતના લઈ શકો છો, અનાગતના લઈ શકો છો, વર્તમાન મહાવિદેહમાં વિચરતા 20 તીર્થંકરોનું લઈ શકો છો. તમારે તમારા ગુરુનું આલંબન લઈ શકો છો. તમને જેના પ્રત્યે રુચિ પ્રીતિ હોય એનું આલંબન લઈ શકો છો. આલંબન કોઈ પણ લો, કાર્ય સિદ્ધિ થાય છે કે નહીં આટલું જોતા રહો. ખ્યાલ આવે છે? રાગ કીધો આપણે, વિતરાગી સાથેનો રાગ છે, સામેથી કઈ અપેક્ષા, રાગ જેના પ્રત્યે એનાથી એની પાસેથી સામેથી કઈ અપેક્ષા હોય તો વિતરાગી પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ? વિતરાગી સાક્ષાત કશું જ આપતા નથી, સમજાય? પણ એના માધ્યમથી જીવ પોતાની અંદરમાં રહેલા ગુણોને પ્રગટ કરે છે. માધ્યમ વિતરાગતા, સમજાય? જેમ સ્કૂલની અંદરમાં વિદ્યાર્થીને શિક્ષક ભણાવે છે તો શિક્ષક એનું અંદરમાંથી કાઢીને પેલાને નથી આપી દેતા, પણ એ જે કાંઈ ભણાવે છે એનાથી વિદ્યાર્થીના આવરણો, જ્ઞાન આવરણો તૂટે છે, એટલે જ્ઞાન વિદ્યાર્થીમાંથી સ્વયં પ્રગટ થાય છે. પણ એ પ્રગટ કરવામાં શિક્ષક નિમિત્ત બને છે. એમ આપણા ગુણો સ્વયં પરમાત્મા સ્વરૂપે રહેલા છે, માત્ર કર્મથી દબાયેલા છે. એ કર્મથી દબાયેલા ગુણો એ નિમિત્ત વિના, માધ્યમ વિના પ્રગટ થઈ શકતા નથી. માટે અહીંયા ગાડી દેવચંદ્રજી મહારાજ પરમાત્માનું માધ્યમ બનાવે છે, પરમાત્માને માધ્યમ બનાવે છે, પરમાત્માને નિમિત્ત બનાવે છે. કારણ કે જ્યારે પણ કાર્ય થશે ત્યારે નિમિત્ત અને ઉપાદાનની સંધિથી થવાનું છે. બોલો જોઈએ, નિમિત્ત અને ઉપાદાન બે ભેગા થાય ત્યારે જ કાર્ય થાય. માટીમાંથી ઘડો બનાવવો હોય તો જે માટી ઉપાદાન કારણ છે, જે કારણ કાર્ય રૂપે પરિણમે તે ઉપાદાન કારણ, અને કારણને કાર્ય રૂપે પરિણમવામાં જે સહાયક બને તે નિમિત્ત કારણ. તો દંડ, ચક્ર, ચીવર, કુંભાર એ બધા નિમિત્ત કારણ છે. તો એક બાજુ માટી મળવી જોઈએ, એક બાજુ દંડ, ચક્ર, ચીવર, કુંભાર મળવા જોઈએ. અને બોલો આ બે મળે એટલે કાર્ય થાય એવું નહીં, હજુ ત્રીજું એક કારણ જોઈએ. ત્રીજું એક કારણ જોઈએ. એ દેવચંદ્રજીને તમે સમજાવો તો ખ્યાલ આવે. કર્તાની કારણ કાર્ય પ્રત્યે રુચિ જોઈએ. માટી પડી છે, કુંભાર બેઠો છે, પણ કુંભારને એમ ઈચ્છા હોય નહીં કે મારે ઘડો બનાવવો નથી, તો ભલે ને બે ભેગા થયા, કશું ના થાય. કર્તાની કાર્ય પ્રત્યેની રુચિ એ જ્યારે અંદરમાં જન્મે છે ત્યારે જ નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ, ત્યારે કર્તા નિમિત્ત કારણમાં પ્રયાસ કરે છે અને નિમિત્ત કારણનું અવલંબન લે છે, અને નિમિત્ત કારણનું અવલંબન લઈ અને ઉપાદાનને ઘાટ આપે છે, અને ઘાટ આપવાથી ઉપાદાન કારણ કાર્ય રૂપે પરિણમે છે. ખ્યાલ આવે છે? એવી રીતે આપણો આત્મા ઉપાદાન કારણ છે. એને પુરુષાર્થ નહીં કહી શકીએ? પુરુષાર્થ જ છે ને. ઉપાદાન કારણ એ આપણો આત્મા છે. એને નિમિત્ત કારણનું અવલંબન લઈને એના આલંબને આપણે એવી ભાવના ભાવવાની છે, એવા ભાવો ઊભા કરવાના છે, એવી પરિણતિ સર્જવાની છે કે જેનાથી આપણો સંસારનો રાગ તૂટે અને અધ્યાત્મનો રાગ પ્રગટે, આત્માની રુચિ પ્રગટે. આ રુચિ એના સિવાય બીજી કોઈ રીતે પ્રગટી શકતી નથી. જો પરમાત્માનું દર્શન તો જીવે અનંતી વાર કર્યું, પરંતુ જીવે કઈ રુચિથી પરમાત્માનું દર્શન કર્યું? કે સંસારના પદાર્થોની આસક્તિ અને એની પ્રાપ્તિ કેમ થાય
એ કર્તાની રુચિ તે વખતે હતી. તો જે રુચિથી કર્યું એ રુચિથી એ ચીજ પ્રાપ્ત થઈ, એને સંસારના ભોગો પ્રાપ્ત થયા, સંસારના પદાર્થો પ્રાપ્ત થયા. જી સાહેબ. કર્તાની જેવી રુચિ હોય એવું કારણ કાર્ય રૂપે પરિણમે. શું ખ્યાલ? અનંતિવાર સમોસણમાં હા ભાઈ બસ, કારણ કે કર્તાની રુચિ સ્વરૂપ પ્રગટ કરવા પ્રત્યે નહોતી. બરોબર, પુણ્ય ઉપાર્જન કરવા માટે હતી, પરલોકમાં સારી રીતે સુખ મેળવી શકાય, સદગતિ મળી શકે, દુર્ગતિ ટળી શકે, અથવા તો આલોકની અંદરમાં સારી રીતે જીવી શકાય. આવા બધા કાંઈક ઇહલૌકિક પારલૌકિક આશયોથી જીવે અનંતિવાર ચારિત્ર લીધું, સમોસણમાં પ્રભુની દેશના સાંભળી. એટલે અંદરની આશય શુદ્ધિ એ અધ્યાત્મમાં મહત્વનું અંગ બની જાય છે. જી સાહેબ. મેં તમને ઘણી વખત કીધું, પાછો ફરીને કહું છું, અધ્યાત્મમાં આશય શુદ્ધિની કિંમત 90% છે. બોલો છે, 9% ભાવની કિંમત છે અને 1% ક્રિયાની કિંમત છે. શું? જી સાહેબ. 1% ક્રિયાવાળા સાધનથી તમે 9%ના ભાવ ઉપજાવો અને 90%ની આશય શુદ્ધિ કરો તો મોક્ષ માર્ગ હાથમાં આવે. એટલા માટે ભાવ પણ સુધારવાના, ભાવ સુધારવાના અને આશય આખો બદલી નાખવાનો. ભાવથી પુણ્ય બંધાય, આશયથી અનુબંધ પડે. શું? એટલે તો સમજાયેલું છે, સમજાયા વિના એટલે સમજાવવું પડે. જીવને તો ક્યાંથી ખ્યાલ હોય? ઉપદેશ કે જીવને ખાલી મોક્ષ મોક્ષ શબ્દ થઈ અને કોથળીમાં પાંસેરી કાઢીને કૂટવાનું નથી. એ મોક્ષનું સ્વરૂપ કેવું છે, એ શુદ્ધાત્મા કેવો છે, એમાં કેવું સુખ પડેલું છે, કેવો આનંદ પડેલો છે, એની સામે સંસારનું સુખ કેવું વિચિત્ર છે, કેવું વિકૃત છે, એમાં કેવી અશાંતિ પડી છે, એમાં કેવી અશુચિ છે, કેવી અસ્થિરતા છે, કેવી અશાંતતા છે, કેવી ક્ષણભંગુરતા છે, કેવી પરિવર્તનશીલતા છે, સંસારનું સુખ કેવું વિશ્વાસઘાતી છે. આમ બે સાઈડ ઉપરથી એક બાજુ સંસારના સુખની ભયંકરતા બતાવી અને ત્યાંથી નિર્વેદ પ્રગટાવવાનું છે, ત્યાંથી એના મનને ઉઠાડવાનું છે. હવે જો ઉઠેલું મન એ કોઈ જગ્યાએ ચોટે નહીં તો ક્યાં થાય? એટલે એને પરમાત્માનું સ્વરૂપ સમજાવવાનું છે. રાજમાર્ગ એ છે કે પહેલાં એને નિર્વેદ પ્રગટાવો, પહેલાં એને સંસારના સુખની ભયંકરતા સમજાવો કે ભાઈ આ સુખની પાછળ તું ગાંડો બન્યો છે, પણ આ સંસારના સુખને લિમિટ છે. બોલો છે, સમજાય છે? જો મોક્ષના સુખને વિશેષણો આપવા હોય ને તો મોક્ષનું સુખ કેવું છે ખબર છે? બાઉન્ડલેસ, કાઉન્ટલેસ, એન્ડલેસ, ઇફેક્ટલેસ. બોલો છે, બાઉન્ડલેસ, કાઉન્ટલેસ, એન્ડલેસ, ઇફેક્ટલેસ. ઇફેક્ટલેસ. હવે સંસારનું સુખ એની સામે વિચારો. નો બાઉન્ડલેસ, બાઉન્ડરીઝ. જો મોક્ષનું સુખ કેવું છે તમને ખબર છે? પ્યોર, પરફેક્ટ, પર્સનલ, પેરામાઉન્ટ, પરમેનન્ટ. આ ઇંગ્લિશ શબ્દો છે, એનું ગુજરાતી જરૂરી છે. પ્યોર, પરફેક્ટ, પર્સનલ, પેરામાઉન્ટ, પરમેનન્ટ. હવે સંસાર આ સુખને જ સુખ કહેવાય અને સંસારમાં આવું સુખ છે જ નહીં. બોલો, પેલા 4 વિશેષણો, આ 5 વિશેષણો, આવા 9 વિશેષણોથી વિશેષિત. પછી પાછું તમારે બધું કહેવું હોય તો એનો વિસ્તાર કરવો હોય તો ઘણો બધો થઈ શકે એમ છે. પણ તમને છે ને આ સંસારનું સુખ, એની વિચિત્રતા સમજાતી નથી. એને માટે, એ સુખને માટે કરવી પડતી ગુલામી, ગધા મજૂરી, ત્રાસ, વિડંબના, નાલેસી, અપમાન, તિરસ્કાર, આ બધું તમને દેખાતું નથી. આજે મોટો કરોડોપતિ હોય તો પણ ભૌતિક સુખ માટે ગુલામી કરે છે અને વધુ સુખ મેળવવા માટે
ગ્રાહકની દાઢીમાં હાથ નાખે છે, એની પગચંપી કરે છે, એની ગુલામી કરે છે. પોતે કરોડોપતિ હોવા છતાં પેલાને સાહેબ કહે છે. અલા સાહેબ તું કે સાહેબ બધું કોઠે પડી ગયું. આપણા તમારા મારવાડી સમાજની અંદરમાં વેપારમાં છે ને, દુકાન હોય ને તો ગ્રાહક આવે ને તેને ગાદી પર બેસાડે અને એ નીચે બેસાડે. અટે બેઠો. જ્યારે અમે મુંબઈમાં ગયા છીએ ને તો જોયું છે એ ગાદી પર જ બેસે. તમારે લેવું જ લ્યો નહીં તો કંઈ નહીં. બીજા આ કુમારી કહેવાય. આ તો જાણે ગ્રાહક આવ્યું એટલે ભગવાન આવ્યા. મોક્ષનું સ્વરૂપ સમજાયું નહીં હોય પણ કોઈ કલ્યાણ મિત્ર કે ગુરુના પણ શ્રદ્ધાથી સમજાય તો ચાલે. પહેલા તો એનાથી જ સમજાય, સીધે સીધું તો અનુભવ થોડો આવવાનો છે, પણ તમે સમજવું નથી, તમારે સમજવાની તૈયારી નથી. જો સમજવું હોય તો સમજી શકાય એવું છે, પણ એ માટે તમારે રાત અને દિવસ એને માટે કાઢવા પડે. 1 કલાક અહીંના શ્રવણથી કશું વર્ષે નહીં. લખી રાખો તમે, કારણ કે એની સામે 23 કલાકનો તમારો ખોટો સંસારનો પુરુષાર્થ છે. અવળો પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે? પ્રતીતિ ના થઈ હોય તો ચાલે. અરે તમે એક વખત સમજો તો ખરા. સમજ્યા વિના પ્રતીતિ ક્યાંથી થવાની છે? પ્રતીતિ એમને આવવાની છે? પહેલા વસ્તુ જેવી છે એને સમજવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરો. સમજાય છે? તત્વના નિર્ણય વિના મોક્ષ છે જ નહીં, સમ્યક દર્શન છે જ નહીં. તત્વ આ છે, બોલો, કે આખો સંસાર ઠેઠ ઇન્દ્ર ને ચક્રવર્તી સુધીનો એક કીડા મકોડાથી માંડીને ઇન્દ્ર ને ચક્રવર્તી સુધીનો સંસાર, એમાં વાસ્તવિક દ્રષ્ટિએ સુખ નથી. આ શ્રદ્ધા ઉપર તો ચક્રવર્તીએ 6 ખંડના રાજપાટ છોડીને નીકળી પડ્યા, અને આ શ્રદ્ધા ન થાય તો ભિખારીને ઝૂંપડું પણ છોડવું કઠિન પડે છે. જી સાહેબ. એટલે ઉપમિતિકાર સંસારના બધા જીવોને દ્રમક કહે છે, ભિખારી. મેં કાલ ન કીધું, અમેરિકાનો ધનાઢ્યપતિ પેલો રોક ફેરોલ, આજના સંદર્ભમાં કહીએ તો તમારો બિલ ગ્રેટ્સ, વોરેન બફેટ, મિત્તલ, મુકેશ, અનિલ, હજુ કોણ રહી ગયા નામ? 10માં તો ઘણા, હજુ તો બાકી છે. ટોપ 10માં આવે એવા લક્ષ્મીનારાયણ મિત્તલ, લક્ષ્મીનારાયણ મિત્તલ, અદાણી આવે ટોપ 10માં? ના આવે. અજીત પ્રેમજી, અઝીમ પ્રેમજી, અજીત પ્રેમજી, અઝીમ પ્રેમજી, અજીત પ્રેમજી, અજીબ પ્રેમજી, અજીબ મુસલમાન, પારસી પાસ. વિપ્રો, ટાટા બિરલા તો બધા 10ની બહાર ગયા, ટોપ 10માં નહીં. મેં તમને કીધું ને, ધીરુભાઈ અંબાણી મરી ગયો. તમને ખબર છે, મરી ગયા પછી એનું મરણ પછીથી જાહેર થયું છે, ઘણા વખત પછી. 48 કલાક. ત્યાં પેલો ગયો મુકેશ પરદેશની અંદરમાં ને બધું જે સગે વગે કરવાનું હતું, બધું નામ ઠામ બધું કરવાનું તે કરી કાઢ્યું, અને ત્યાં સુધી એને વેન્ટિલેટર પર જીવે છે એમ બતાવ્યા કર્યું. અને જ્યારે બધી મિલકતો બરાબર છે તે નામકરણ છે બધું કરવાનું તે થઈ ગયું, પછી ભાઈ સાહેબને મરણ પામ્યા છે એમ જાહેર કર્યું. બોલો, સગો દીકરો પણ આવો છે. આ સંસાર કેટલો ખરાબ છે તમને ખબર છે? જે દીકરાનો જન્મ બાપ જાહેર કરે છે અને બાપનું મૃત્યુ દીકરો જાહેર કરે છે. જે બાપે દીકરાને દેહ આપ્યો છે એ જ દીકરો બાપને ચાહ આપે છે, સળગાવે છે. આવા સંસારમાં શું સુખ છે? તમારામાં જો થોડું ગાંઠ પણ ઓછું થાય ને, અને તમે થોડા ડાયા થાવ તો ઠેકાણું પડે. પણ તમારી જાતનું ગાંઠ પણ તમને દેખાતું નથી. તમારા બુદ્ધિમાં, મગજમાં એવો ફાંકો છે
કે મારા જેવો ડાયો કોઈ છે જ નહીં. હવે જ્ઞાની તમને એમ કહે છે કે તમારા જેવા એક નંબરના પાગલ કોઈ નથી, અને તમે કહો છો કે મારા જેવો ડાયો કોઈ નથી. હવે આ બેમાંથી કોનું વચન માનવું? તમે અનુભવથી કહો છો, જ્ઞાની પણ અનુભવથી કહે છે, બંને અનુભવથી બોલે છે. આ બે વ્યક્તિ અનુભવથી વાત કરતી હોય ત્યારે કઈ વ્યક્તિનો અનુભવ મનાય? બે વ્યક્તિ ભૂંડે એમ કે વિષ્ટા સારી છે, તમે કહો ખરાબ છે. હવે બંને અનુભવથી બોલે છે કે નહીં? એમાં એકે અપ્રામાણિક છે? ના. બંને પ્રામાણિક છે. તો બંને પ્રામાણિક વ્યક્તિ પોતપોતાનો અનુભવ બોલતી હોય ત્યારે કોને સાચો કહેવાય? બંનેને કહેવાય. ગાંડા છો તમે. કહું છું ને, આ તમારી ગાંઠ પણ છતાં તમે માનો છો શું? પાકો છે. હા, એવું ભૂંડ માને છે અને તમે માનો છો પૂતગલનો આહાર કરે છે એમ કરીને વિષ્ટા ખાશો? ના ખાય. તમે ક્યાં ખાવ છો? પૂતગલ ખાય છે. હા, તો શરીરને વિષ્ટા ખાશે શરીર? ઈચ્છાથી ખાય છે, ઈચ્છા વિના નથી ખાતું. ઈચ્છા વિના તો વિતરાગ થાય. જી સાહેબ. ચાલો, બરાબર છે. જ્યાં સુધી તમે સ્વાધીન બનીને જો તમે એક ખૂણામાં બેસીને તમારી પરિણતિને ટકાવી શકતા હો તો તમારે મંદિરમાં જવાની જરૂર નથી, ઉપાશ્રયમાં આવવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. આખરે તો આપણે પરમાત્મા જેમ બેઠા છે એમ બેસી જવાનું છે. એવું બેસી જવાય જેમ આ 4 મહિના સુધી સિંહ ગુફાવાસી મુનિ બધા રહ્યા, તેમને ક્યાં પ્રતિક્રમણ કર્યું છે, ક્યાં કરીમબત્તી ઉતર્યું છે, ક્યાં ક્રિયા કરી છે, આમ જ ઊભા રહી ગયા. એમ તમે એક ખૂણાની અંદરમાં આમ બેસી શકતા હો. ખાલી તમને ભૂખ લાગે ત્યારે બાજુમાં થાળી આવી જશે, તરસ લાગે ત્યારે પાણી આવી જશે, અને શરીરની હાજર પૂરી કરી દેશે, સામે એક સાધન મળી જશે. એટલી ક્રિયા કરવાની તમને છૂટ. બોલો, બાકી તમારે એક ખૂણામાં બેસી જવાનું અને તમારે અંદરમાં ઉતરી જવાનું, તો તમને કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. ક્રિયા એ પ્રવૃત્તિ તત્વ છે, આત્મા એ નિવૃત્તિ તત્વ છે. સમજાય? પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ અનંત ગુણી ચડિયાતી છે. જી સાહેબ. પ્રવૃત્તિના સુખ કરતા નિવૃત્તિનું સુખ અનંત ગુણું ચડિયાતું છે. આ વાત નથી સમજાતી, માટે તો આ સંસારમાં ભાગમ ભાગને દોડ કરો. 84 લાખ જીવાયોનીમાં આટલું દોડ્યા, આટલું ભાગ્યા, તો હજુ તમને ભાગવામાં દુઃખ નથી દેખાતું. શું કામ છે આ ભટકીને બધે? જી સાહેબ. એક જગ્યાએ શાંતિથી બેસો તો શું વાંધો આવે? ખ્યાલ આવે છે? રાગ ખૂંચે, ખટકે તો જ વિતરાગતા ગમે. સમજાય? રાગનું નુકસાન વિરલા સમજી શકે એમ છે. ખ્યાલ આવે છે? અને વિતરાગતાનો લાભ પણ વિરલા સમજી શકે તેમ છે. બરાબર છે? પરમાત્માની મૂર્તિ કેવી છે? તો કે આત્માના અનંત ગુણોની પ્રતીતિ કરાવનાર, સ્મરણ કરાવનાર, અનંત ગુણો પર રુચિ અને બહુમાન જગાડનાર પરમાત્માની મૂર્તિ છે. એની પ્રત્યેની ઉપેક્ષા, જ્યાં સુધી આપણે ઉપરની સ્ટેજે પહોંચ્યા નથી ત્યાં સુધી એની ઉપેક્ષા એ પણ દુરંત સંસારનું કારણ છે. તો એના પ્રત્યે દ્વેષ, અરુચિ, અપલાપ વગેરે કરનારને તો પૂછવું જ શું. બરાબર છે? જી સાહેબ. ચંદ્રમાને જેમ ચકોર ચાહે છે, અષાઢ મહિના આવે ત્યારે ચાતક વરસાદને જેમ ઝંખે છે, કારણ કે તેના અણુ પરમાણુમાં તેનું સ્વરૂપ ઓળઘોળ બન્યું છે. શું? જેના પર પ્રીતિ કરવી હોય એના સ્વરૂપ આપણા આત્મામાં ઓળઘોળ બનવું જોઈએ. એના સિવાય જો વસ્તુ બધી જ હોય
પણ આપણા ઉપયોગની અંદરમાં તે જ રમે કે જ્યાં આપણી રુચિ હોય. બોલો છે આ જગતમાં કેટલી બધી ચીજો છે, પણ આપણા મનમાં શું આવે? એટલે અંદરમાંથી જીવને આ પોકાર ઉઠે સંસાર પ્રત્યે ત્રાસનો, મરી ગયો, બચાવો બચાવો, મારે છૂટવું છે પ્રભુ, મારે છૂટવું છે, મારે આ સંસાર નથી જોઈતો, એમ અંદરથી જો પોકાર ઉઠે, આંતરદ્રષ્ટિનું બીજ પડવાના 2 કારણો છે. અત્યારે આ બધા ધર્મ કરો છો ને તમે, પણ 99.99% આંતરદ્રષ્ટિનું બીજ પડ્યું નથી. કારણ આંતરદ્રષ્ટિનું બીજ પડવા માટે સંસાર, એની ભયાનકતા, એનો ભય, એની અરુચિ, એમાંથી છૂટવાનો પોકાર, આ બધું જાગવું જોઈએ. જ્ઞાની શું કહે છે ખબર છે? જો આ સંસારનું સ્વરૂપ જોયા પછીથી એનાથી છૂટવા માટે તારા અંતરમાંથી પોકાર ન જાગતો હોય તો તારી પરમાત્મા પ્રત્યેની ભક્તિ કામની નથી, એટલી પ્રબળ નથી, એટલી પ્રશંસનીય નથી. ભક્તિ માર્ગમાં પોકાર જોઈએ, અને પોકાર સાચો ઉઠે તો પરમાત્મા પ્રત્યે પછી અને તારક તત્વો પ્રત્યે, ગુણો પ્રત્યે બહુમાન, આદર, આ બધું આવે. આ 2 થી આંતરદ્રષ્ટિ થાય છે. આંતરદ્રષ્ટિ થવાનું કારણ આ 2 ચીજ છે. નહીં, હું આટલા મારા વ્યાખ્યાનમાં એકેય વખત દીક્ષા બોલું છું કે જે બોલે ને બીજા એની પાસે તમે સાંભળજો. આપણે તો એક જ વાત છે, તમે પહેલા ડાયા બનો, બસ. હું મારી નજરે તમને ડાયા જોતો નથી. હવે શું કરવું છે? ડાયા બનવું છે. સામર્થ્ય હતું માટે લીધી, એમને નથી લીધી. ઘણી બધી રીતે આત્માને ચકાસીને પછી લીધી છે. આજે ઈચ્છા થઈને આજે લઈ લીધી એમ નથી કર્યું. જી સાહેબ. દીક્ષાને ખરાબ કહીએ છીએ. દીક્ષા લેતા પહેલા ડાયા બનવું જરૂરી છે, શાણા બનવું જરૂરી છે, વિવેકી બનવું જરૂરી છે, વિરાગી બનવું જરૂરી છે, વિનયી બનવું જરૂરી છે. બોલો છે માર્ગ પ્રત્યેના બોધની કાંઈક રુચિ ઉત્પન્ન થવી જરૂરી છે. આ બધા કારણો ભેગા થાય પછી તમે લ્યો ને દીક્ષા કોણ ના પાડે છે? જો પૂર્વ ભવની આરાધના કરીને આવેલા હોય એવા કોઈક વિશેષ હેમચંદ્રાચાર્ય જેવા, બબ્બટસુરી જેવા, તો એને માટે પૂર્વ ભવની આરાધનાના સંસ્કારથી એ કામ કરે છે. જીવ વિશેષને નાની ઉંમરમાં આપી શકાય, પણ એક જ લાકડીએ બધાને બસ 8 વર્ષે દીક્ષા કીધી છે એટલે બધાને આપો આપો, આ દાંડો જે લેવામાં આવે છે એ બરાબર નથી. સમજાય? ઉપમિતિની અંદરમાં 8મા પ્રસ્તાવની અંદરમાં સમંત ભદ્રાચાર્ય જે પોતે કેવા જ્ઞાની છે, એ જ્યારે વિહાર કરે છે ત્યારે પ્રજ્ઞા વિશાલા કરીને એક પાત્ર છે કે જે મહાભદ્રા સાધ્વીજી એનું નામ છે. તે વખતે એની પાસે બાલ પુંડરીક તૈયાર થઈ રહ્યો છે. તો સમંત ભદ્રાચાર્ય શું કહે છે મહાભદ્રા સાધ્વીજીને કે આ બાલ પુંડરીકનું ધ્યાન રાખજો. શું કહે છે કે મોટો થયે મારો શિષ્ય થવાનો છે, 14 પૂર્વનો પારગામી થવાનો છે, તે ભવે મોક્ષે જવાનો છે. તો બાલ મહાભદ્રા સાધ્વીજીને એનું ધ્યાન રાખજો એમ કે છે, પણ આટલું હોવા છતાં ત્યાં ને ત્યાં દીક્ષા નથી આપતા. એ ભવે મોક્ષે જવાનું. દીક્ષા આપવામાં ઉતાવળ ન કરાય. જેટલી ચીજ સારી હોય એટલી ચીજ આપવા માટે એની લાયકાત પણ વધારવી જોઈએ, પાત્રતા વધારવી જોઈએ. સારી ચીજ પાત્રમાં પડે, અપાત્રમાં એટલું જ નુકસાન થાય. બોલો જોઈએ, સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં ટકે, બીજા પાત્રમાં મૂકો તો ફાટી જાય. જો એ પ્રબળ વૈરાગીને માટે સમજી લો, પહેલા યદિનેવ હરેત
તદ્દીને વપરાવે છે. એ કોનામાં? સાંભળો પહેલા. તમે એક પ્રશ્ન પૂછો, પછી મને બોલવાનો થોડોક અવકાશ આપો. જી સાહેબ. એની ઉપર ઉપરાઉપરી બીજો ત્રીજો નહીં કરો. બોલો, શું સંકટમાં છે? સ્પર્શી જાય. પણ એક તો મારા બાપે જોયું છઠ્ઠું સ્પર્શ કે છઠ્ઠું સ્પર્શ એ તો રહે જ નહીં. બાગે આજે ચોથાના ફાંફા છે. આજે ચોથું ફાંફા તો ક્યાં સુધી છે ખબર છે? ચોથાનું સ્વરૂપનું ભાન નથી. ચોથું કોને કહેવાય, ચોથું કેવી રીતે આવે, અને આજે બધા માની લે કે મારામાં ચોથું છે ને છઠ્ઠું છે. એક બહુ મોટા મહાત્મા હતા, હાર કરી ગયા. જી સાહેબ. મને કે મારામાં તો છઠ્ઠું સાતમું છે. કેમ કે હું આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. આ બધા બ્રહ્મા છે. બોલે છે શાસ્ત્રના બોધથી, કે શાસ્ત્રના વચનની શ્રદ્ધાથી, કે શાસ્ત્રમાં કહેલા આચાર પાલનથી કંઈ ચોથું ના આવે ને છઠ્ઠું ના આવે. તમારે અંદરમાં ઉતરીને તમારી પરિણતિને ચકાસવી પડે. શું? અંદર જવા માટે શાસ્ત્ર બોધ, સાધના, સત્સંગ, એકાંત, મૌન, આ બધું છોડીને આ બધાનો પરિચય તોડી નાખવો જોઈએ. જો જેને આત્મકલ્યાણ કરવું છે એને શ્રાવકોનો, શ્રાવિકાનો, સાધુનો, સાધ્વીનો, શ્રીમંતોનો, મોટા મોટા આ કહેવાતા નેતાઓનો, પછી આ બધા આ કરવું છે ને તે કરવું છે, આ બધા અભરખા તોડી નાખવા જોઈએ. અનેક ખૂણામાં બેસીને ત્યાં તમે તત્વ સમજો, સત્સંગ કરો, ચિંતન મનન કરો, અને જે સમજ્યા છો એને પછી એકાંતમાં જઈને પ્રયોગ કરો. આવું તમે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ એકાંતમાં ઘૂંટ્યા કરો, પછી બહાર આવો જગતમાં. એકાંતનો પ્રયોગ એટલે સાહેબ? એકાંતનો પ્રયોગ એકાંત એટલે જે તમે સત્સંગ દ્વારા સમજ્યા એને ઊંડા ઉતરીને જુઓ, એમાં અંદર ઉતરો કે જે શાસ્ત્રમાં કહ્યું છે એવું સ્વરૂપ મારામાં છે તો કેમ દેખાતું નથી. પ્રયોગ કરો, પ્રેક્ટિકલ કરો. શું કીધું? તો ભલે ને સારું છે ને, શું ખોટું છે? જો તમને ખબર છે આ એડિશન થઈ ગયો ને, જેને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી, એ એની ધૂની મગજ કેટલું હતું એ તમને કહું કે એને તો લગ્ન કરવાનો હતા, તો એના બાપાએ કોઈ છોકરી સાથે એના લગ્ન નક્કી કર્યા, અને લગ્નનો દિવસ આવ્યો, એને ભાન નથી કે આજે મારા લગ્ન છે, કશું ખબર નથી. એ તો સવારના પરમાં લેબોરેટરીમાં ગયો અને અંદરથી સ્ટોપર મારી દીધી, અને પ્રયોગ ઉપર ટેબલ ઉપર પ્રયોગ કરવા માંડ્યો, ને એમાં એવો લીન થઈ ગયો 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક. એટલે એનો બાપ શોધે છે કે ભાઈ એડિશન ક્યાં ગયો. એટલે એના મિત્રોને મોકલા કે જાઓ તમે શોધો, આજે એનો લગ્નનો દિવસ છે, આ લગ્નનું મુહૂર્ત ચાલ્યું જાય છે. બધા આખા ગામની અંદરમાં ફરે છે, પણ એડિશન ક્યાંય મળતો નથી. તો લોકો કહે છે તમે એને બધે શોધ્યો, પણ જેમ ભૂત પીપળે હોય એમ એને તમે લેબોરેટરીમાં શોધ્યો કે ના, ત્યાં તો ગયા નથી. તો ત્યાં ગયા તો અંદરથી બહારનું બંધ હતું, અને પેલો તો એવો લીન થઈ ગયો હતો કે પેલા ઠોક 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 કરે છે. તો કેટલા વખતના પ્રયત્નો પછી એને ખબર પડી કે મને કોઈ બોલાવી રહ્યું છે, અને એને ખોલ્યું ને કે કેમ મને યાદ કર્યો. શું કેમ યાદ કર્યો? તને કંઈ ભાન છે કે નહીં? આજે તારો લગ્નનો દિવસ છે. તો એ તો હું ભૂલી જ ગયો. માણસ લગ્નનો દિવસ ભૂલી જાય એનું મગજ કેવું હશે? એમ તમે આ બધું ભૂલી જાઓ, પછી પ્રયોગ કરો એકાંતમાં, તો આત્મા કેમ ન મળે? એડિસને બલ્બ શોધ્યો, ઇલેક્ટ્રિસિટી શોધી, તો તમે આત્માનો પ્રકાશ શોધો, એને ભૌતિક પ્રકાશ શોધો. એડિશન છે ને બહેરો હતો, સમજાય છે? કોઈકે એને પૂછ્યું કે તમે આ બધી શોધ કરી તો આ કાનની સાંભળવાના કોઈ મશીનની શોધ કેમ ન કરી? તો કે એટલા માટે નથી કરી કે હું બહેરો છું ને,
તો લોકો મારો ટાઈમ નથી બગાડતા. કોઈ પણ માણસને મારે જવાબ ન આપવો હોય તો હું 2-3 વખત શું 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 કહું એટલે કંટાળીને ચાલ્યા જાય. શું જો બધા મહાપુરુષ પાસે છે ને કોઈકને કોઈક રીતે પોતાનો સમય બચાવવા માટે આવું કંઈક એમને કરતા રહેવું પડે છે. નહીં તો લોકો આવીને ખોટો ટાઈમ ખાતા હોય છે. અમારા રામચંદ્ર માર્ગ છે ને એ શું કરે, કોઈક આવે ને આ વાસક સાહેબનું નામ રાખ્યું હોય, આમ કરીને આમ વાંચે ને આમ કરીને આમ નાખી દે એટલે પેલો સમજે કે મારું કામ થઈ ગયું, ભાગી જાય. આ એમની ઠીક. ભાઈ ભુવનભાઈ સમાજની પદ્ધતિ કેવી કે કોઈ આવે તો ના ન કહેવાય. એટલે એમના પેલા સેક્રેટરી છે ને ગુણસુંદર માર્ગ, એને કહી દીધું કોઈક આવીને અડધી મિનિટ વધારે બેસે ને એટલે તારે મને કહેવું, સાહેબ પેલો પત્ર લખ્યો કે નહીં, કેટલો અર્જન્ટ હતો. ના એ તો બ્લોચર ચાલુ પેલો ભાગી જાય. આપણા ચંદ્રશેખર માન બોલો બીજું કાંઈ એમ તમારી કઈ પદ્ધતિ છે કોઈને ઉઠાડવા માટેની? જેને આત્મકલ્યાણ કરવું છે એને આપણું ભાવે સંસારનું કશું ભાવે અને ભાવે આત્મકલ્યાણ કરી શકે. શું થયું? બોલો. આ બધું છે ને આપણે તો એના બહારના વ્યવહાર ઉપરથી આચરણ કરવાનું, બાકી અંદરનું તત્વ આપણે જોઈ શકતા નથી. સમજાય છે? જી સાહેબ. એટલે શું કે છે, અંદરથી સંસાર જો ખટકે ને તો એવો પોકાર ઉઠવો જોઈએ કે ત્યારે ભાગું ત્યારે અહીંયાથી છૂટું. આવો જેને અંદરથી પોકાર ઉઠે એનો વૈરાગ્ય સાચો સમજ. ભક્તિ માર્ગવાળાને આવો પોકાર ઉઠવો જોઈએ. મીરાને કેવો પોકાર ઉઠ્યો છે, પરમાત્માની આગળ જઈને કેટલું રુદન કર્યું છે. એ કહેશે કે મેં રુદન કરીને ઘડાના ઘડા ભરી નાખ્યા. પરમાત્માની આગળ જઈને રુદન કરતા આવડે ને એને અંતરદ્રષ્ટિ પ્રગટી જાય. તમે રુદન કરો એનો અર્થ છે કે મારે એ ચીજ જોઈએ છે. ખ્યાલ આવે છે? હવે ગઈકાલની વાત આપણે પૂરી કરી દઈએ કે રવિશંકર મહારાજ જ્યારે પૂછે છે પેલા બેનને કે તમારા પતિ કાંઈ મૂકી ગયા નથી તમારે માટે, ત્યારે કહે છે મારા સ્વામી તો ઠીક સંપત્તિ મૂકી ગયેલા, 50 વર્ષ પહેલાં 3 લાખ જેવી માતબર રકમ મૂકીને ગયેલા, તો પછી આવી ગરીબી કેમ? ફરીથી પાછો જવાબ આપવા માટે બેનનું મન ઉલ્લસિત થતું નથી. પણ રવિશંકર મહારાજ ઉત્સુકતાથી પૂછે છે કે બેન જે હોય તે તમારે સત્ય કહેવું પડશે. અમને એમાં તમારી સાધનાની સરવાણી દેખાય છે. એટલે બેનને મજબૂરીથી કહેવાની ફરજ પડી કે મહારાજ પતિ મરી ગયા પછી હું ખૂબ અસ્વસ્થ થઈ ગઈ. 24 કલાક પસાર થઈ ગયા પછી એક જ વિચાર મને રાત અને દિવસ સતાવવા લાગ્યો કે હું મારા પતિને પરણી છું, તેની સંપત્તિને નહીં. આ વિચારનું મનમાં ગમ્મર વલોણું કરી રહેતું. પતિની સંપત્તિ પર મારો હક નથી. આ અમારી સંસ્કૃતિનો મહામૂલો આદર્શ છે. કેટલી સંપત્તિનું મૂલ્ય નીકળી જાય ત્યારે જીવને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ ઊભો થાય છે. અને આવા જીવો જ સમ્યક દર્શન પામવાના અધિકારી છે. આવા જીવો જ મોક્ષે જવાના અધિકારી છે. શું જેને આ જગતની એક પણ ચીજ ગમે છે અને એની ખાતર જીવવું છે એને સંસાર બહુ લાંબો ચોળો છે. એટલું લખી આપો.
જગતના એક પણ પદાર્થ પ્રત્યે આપણી ચેતના મૂર્છિત થઈ એટલે આપણા 12 વાગી ગયા. શું આ બેન પોતાના પતિની ગેરહાજરીમાં 3 લાખ જેવી માતબર રકમ, પાછળ કોઈ કમાનાર નથી, ઘર ખાલી ખોરડા જેવું છે, ઘરમાં ખાવા પીવાની સામગ્રી નથી, છતાં એના આદર્શ વિચારો તમે જુઓ કે હું મારા પતિને પાડી છું, એની સંપત્તિને નહીં. એટલે ગઈકાલે આપણે કીધું હતું કે અધ્યાત્મની વાતો કરનારાએ સમજી લેવાની જરૂર છે કે જો આ બેન પતિની સંપત્તિને પણ પોતાની માનવા તૈયાર ન હોય તો પ્રભુની કૃપાથી મળેલા મન વચન કાયાના યોગો એને આપણી સંપત્તિ માનીને એના માલિક ન બનતા આપણે દ્રષ્ટિ બનીને જીવીએ તો જ આપણે સંસ્કૃતિનો આદર્શ અપનાવ્યો કહેવાય. અને તો ઘણો મોટો વિવેક પ્રાપ્ત થતા બધા ભ્રમનું નિરસન ખંડન થઈ જાય, બધા ભ્રમો તૂટી જાય. દુનિયાની શિક્ષિત બહેનોને પૂછવામાં આવે તો આવો વિચાર કેટલાને આવે? ગામડાની કહેવાતી અભણ આ બહેનના જવાબમાં દુનિયાની સમસ્ત સંસ્કાર રહિત કેળવણી પામેલી બહેનોને પડકાર છે. રવિશંકર મહારાજની સાથે આવેલું ટોળું તો આ વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયું. અધિકારની દુનિયામાં રાતતી વ્યક્તિને ફરજનું પાલન કરવાની વાત કોણ સમજાવી શકશે? અધ્યાત્મમાં, સંસ્કૃતિમાં ફરજનું પાલન પહેલા છે, અધિકારની માંગણી પછી છે. હકીકતમાં અધિકારની માંગણી કરવાની નથી, ફરજનું પાલન કરવાનું છે. પછી વસ્તુ મળવી હોય તો મળો, ન મળવું હોય તો ન મળો. મેં ફરજનું પાલન કર્યું, હું કૃતાર્થ થઈ ગયો. શું જો હજુ રવિશંકર મહારાજની ઉત્સુકતા હજુ સમાતી નથી એટલે હજુ પ્રશ્ન પૂછે, બેન આટલી માતબર રકમનો તમે શું ઉપયોગ કર્યો? સમજાય? બેન કહે છે કે આવી માતબર રકમ પતિની સ્મૃતિમાં સર્વના હિતને માટે વપરાય તો તે આવકારદાયક બની રહેશે એમ વિચારીને દુષ્કાળગ્રસ્ત મારા ગામમાં પાણીનો કળસો લેવા માટે લોકોને દૂર દૂરના બીજા ગામડે જવું પડતું હતું. એટલે મેં સરપંચના નેતાને મળીને પૂછ્યું કે આપણા ગામમાં બોર ખોદાવીએ તો? જી સાહેબ. તેમને સંમતિ આપી અને 2.5 લાખ રૂપિયા ખર્ચીને બોર ખોદાવ્યું અને મીઠું ટોપરા જેવું પાણી આખા ગામને મળ્યું. શું જી સાહેબ. તમારી પાસે તો કેટલા બધા પૈસા છે, આ બેન પાસે જે છે એની અપેક્ષા ઘણા ઓછા. તમે ધારો તો શું ન કરી શકો? બોલો તો ખરા. ખાલી તમારી દ્રષ્ટિ અને શ્રદ્ધા જે દાડે ફરી જશે તે દાડે તમારા જીવનનો સૂર્ય પૂર્વમાં ઉગેલો હશે. શું આજે જીવનનો સૂર્યાસ્ત અસ્ત તરફ જઈ રહ્યો છે, જી સાહેબ, છતાં પણ તમારી સમજણનો સૂર્ય ઉગ્યો નથી. શું કરવું છે? કેટલા ભેગા કરવા છે અને કેટલા મૂકીને જવું છે એ બેનું જરા તમે મને લિસ્ટ આપો. અત્યારે તમારી પાસે કેટલા છે, હજુ કેટલા ભેગા કરવા છે અને મળતી વખતે કેટલા મૂકીને જવું છે? આ 3 પ્રશ્નોના મારે જવાબ જોઈએ. તમે મને જેટલા પ્રશ્નો પૂછો છો એનો હું જવાબ આપવા માટે બંધાયેલો છું. તો હવે હું તમને પૂછું તો તમારે મને જવાબ આપવો જોઈએ ખરો કે નહીં? તો આપી દો બધા, કાલે નામ ઠામ સાથે ચિઠ્ઠીઓ લખીને મને આપી દો. મને ખબર તો પડે કે કેટલા છે તમારી પાસે. એમાં સ્થાવર જંગમ બધું આવી જવું જોઈએ. શું બહેનો પણ આપી જાય? કરવું છે?
પેલા ઇન્કમટેક્સ ઓફિસરવાળાને ભલે તમે ન કહો, મને તો કહો. હું ક્યાં ઓફિસર છું? હું ક્યાં દરોડો પાડવા આવવાનો છું? જી સાહેબ, કેવું છે? કહીએ. કેટલી સંપત્તિ છે બોલો છે, કેટલી કમાણી છે, કેટલી સંપત્તિ છે, કેટલા ખર્ચવા છે, કેટલા મૂકીને જવું છે. મારા 3 વર્ષથી આખું ગામ આ પાણી પીને મારા પતિની ભવિષ્યની સફરને સફળ બનાવી રહ્યું છે. મારા પતિ તો પરલોકની સફરે ઉપડી ગયા, પણ આજે લોકો એના નામની અનુમોદના કરી કરીને એનો ભાવિનો માર્ગ ઉજળો બનાવી રહ્યો છે. જી સાહેબ. સમજાય? પતિ પ્રત્યેના પ્રેમની સાક્ષી પૂરતા આત્મવિશ્વાસના આ શબ્દો સાંભળીને પાછો રવિશંકર મહારાજે ફરી પ્રશ્ન પૂછ્યો કે બાકીના 75,000 શું? 3 લાખ હતા ને? હિસાબ તમે માગ્યો ને સાહેબ, હમ? તમે કીધું ને લખી ક્યાં તમે આપો છો? અમે છે ને પૈસા ખર્ચો, પૈસા કેટલા છે મને કયો નહીં. એમાં મને કયો? હંમેશા આપણો ને તમારો સંબંધ છે ને સાધુ અને શ્રાવકનો સંબંધ બાપ દીકરા જેવો હોવો જોઈએ. જી સાહેબ. એને બદલે આ શેઠ નોકર જેવો સંબંધ છે. એટલે આમાં કાંઈ મજા જ આવતી નથી. ગમે તેટલા ચોમાસા કરો ને શું વળવાનું છે? તમે તમારો ખીલો છોડવા તૈયાર નથી. જે ખૂંટીએ તમે પકડ્યું છે એ ખૂંટો છૂટી ન જાય એની બરાબર પકડ રાખીને અહીંયા આવો છો. અધ્યાત્મમાં બધા ખૂંટાઓ છોડી દેવા જોઈએ અને કમ્પ્લીટ ફ્લેક્સિબલ માઇન્ડ, ઓપન માઇન્ડ થઈને આવવું જોઈએ. હવે બોલો અહીંયા ગાડી તમને શું થાય? રવિશંકર મહારાજ કહે છે કે બાકીના 75,000 શું કહું? ત્યારે તમને એમ કહે કે એટલા તો પોતાની માટે રાખ્યા હશે. અને આપણે હોય તો એ 2.5 લાખ ખર્ચીએ, પછી 75,000 તો આપણા માટે રાખીએ છીએ. સાહેબ બે ન ખર્ચી સાહેબ. અહીં આગળ શ્રાદ્ધ વિધિ ગ્રંથ યાદ આવે છે. આ સાધ્વીજી વાંચે છે, બહેનો સાંભળે છે. બોલો શ્રાદ્ધ વિધિ ગ્રંથ શું કહે છે? આ વિષયમાં શું પ્રકાશ પાડે છે? સુખી સંપન્ન શ્રાવકે ડેવલપ થયેલા માતા પિતાની સંપત્તિ ધર્મ કાર્યમાં ખર્ચવી જોઈએ. પોતે જાતે ન વાપરવી જોઈએ. કોને? સુખી સંપન્ન, જે પોતે કમાઈ શકે છે, જેની પાસે કમાવાની શક્તિ છે, એ માતા પિતાની સંપત્તિ સુખમ ભોગવે. જગતમાં જેને જેને જરૂર છે એને દાન કેમ ન કરે? જરૂર. શું? જો આ ગ્રંથ અને એમાં રહેલું આ વાક્ય, શ્રાદ્ધ વિધિ ગ્રંથનું આ વાક્ય કંઠસ્થ કરવાનું નથી, હૃદયસ્થ કરવાનું છે. અને જો આ હૃદયસ્થ થાય તો સંપત્તિ માટેના ઝઘડા આ વિશ્વમાંથી નાબૂદ થઈ જાય. બોલો, બાપાની સંપત્તિ છે, એની પર આપણે હક કરીએ કેમ ચાલે? અમારે ત્યાં માતા પિતાના વસ્ત્રો વાપરવાના નથી, એ બધા આપી દેવાના છે. તો માતા પિતાના વસ્ત્રો ન વપરાય તો પૈસા વપરાય? બોલે છે, બાપાનો કોટ હોય તો તમે પહેરો કે નહીં? કેમ? બાપાના ધોતિયા હોય, કોટ હોય, ખમીસ હોય, બધું વાપરો. કોને આપો? જેને જરૂરિયાત હોય તેને. એમ પૈસા કોને આપો? બોલો. દુઃખની વાત એ છે જી સાહેબ કે આપણે ધર્મની ક્રિયામાં જેટલી મજબૂત રીતે ધર્મની સ્થાપના કરી છે એટલી ગુણોમાં ધર્મની સ્થાપના કરી નથી. ક્રિયામાં કરી છે. ફરીથી
દુઃખની વાત એ છે કે આપણે ધર્મ ક્રિયામાં જેટલી ધર્મની સ્થાપના કરી છે અને ધર્મની બુદ્ધિ ઊભી કરી છે એટલી ગુણોમાં ધર્મની બુદ્ધિ અને ધર્મની સ્થાપના કરી નથી. માટે જ્યાંથી પૈસા આવતા હોય આવવા દો, આવવા દો, આવવા દો. શું ખ્યાલ આવે છે? જી સાહેબ. જો આ બાબતમાં છે ને પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબે પાઠશાળાની અંદરમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. મને તો દ્રષ્ટાંત મળે છે, પણ કાલે એનું પુસ્તક લઈ અને તમારી સમક્ષ એ આખું દ્રષ્ટાંત તમારી સમક્ષ જ વાંચી બતાવીશ કે માણસને પૈસાનો લોભ તૂટ્યા વિના ધર્મ આવે જ નહીં. આ વાત સમજી લેજો. ચારે કસાયોમાં ભયંકરમાં ભયંકર જો કોઈ હોય તો તે લોભ છે, અને લોભ ઉપર જ ક્રોધમાન માયા ટકે છે. લોભ એ સર્વ પાપોનો બાપ છે. ખ્યાલ આવે છે? તમે ક્રોધમાન માયા લોભ છોડો, ક્રોધમાન માયા છોડો, પણ લોભ ન છોડો. તેનું મૂળ અખંડિત રહેવાથી, કસાઈનું મૂળ અખંડિત રહેવાથી ક્રોધમાન ને માયા પાછા ફૂલે છે, ફાલે છે. જેને મૂળ જ ઉખેડીને ફેંકી દીધું, લોભને જ કાઢી નાખ્યું, પરિગ્રહને જ ફેંકી દીધો, એને ક્રોધમાન ને માયા એ મૂળ વિનાના ઝાડ પાંદડા જેવા થઈ ગયા. બેસે છે. જી સાહેબ. એટલે આપણે વર્ષોથી ગુણોમાં ધર્મની સ્થાપના કરી નથી. તેનું દુઃખ કેટલું તેનો વિચાર પણ આવતો નથી. ઘણી વખત વ્યાખ્યાન ક્યાંથી શરૂ કરવું એ મૂંઝવણ થઈ જાય એવું છે. શું બેન કહે છે, મહારાજ આ સામે જે મોટો ચબૂતરો દેખાય છે તેને બાંધવામાં 25,000 રૂપિયા આપ્યા. હજુ પ્રશ્ન થાય કે 50,000 ક્યાં ગયા? ક્યાં ગયા? કે મેં 50,000 રૂપિયામાં એના વ્યાજમાં મૂકી દીધા છે કે જેના વ્યાજમાંથી કબૂતરોને ચણ નખાય છે. હિસાબ પૂરો. પશુ પંખી પણ મારા પતિને મૂંગા આશીર્વાદ આપી રહ્યા છે. શું આશીર્વાદ પતિને મળે કે બેનને મળે? હવે આ તો લૌકિક વ્યવહાર છે. પતિ મરી ગયા તે વખતે એની જે ભાવના હોય તે પ્રમાણે બધું થાય, પણ વ્યવહાર જગત વ્યવહાર શું કહે સમજાય? શાસ્ત્રમાં સાહેબ ચોથો ભાગ સેફટી માટે રાખી એવું કહેવાય છે. તે તો જીવતા પછી મરી ગયા પછી મરતી વખતે એ જમીનમાં નાખશો, પછી શું કરવાનું? જમીનમાં નાખેલો. મરતા પહેલા તો બધું ફરફીટ કરી દેવાનું, દીકરાને પૂછીને. ન જ રાખ્યું. ચોથો ભાગ જમીનમાં રાખવાનો, પોતાને માટે રાખવાનો એ સામાન્ય વિધાન છે, પણ વિશેષ વિધાન એ છે કે જો પોતાની જાત ઉપર શ્રદ્ધા હોય કે હું ગમે તેમ કરીને ચણા મમરા ફાંકીને પણ જીવન પસાર કરીશ, પણ મારે પતિની સંપત્તિ અડવી નથી કે બાપની સંપત્તિ અડવી નથી, તો તમને કોઈ ના પાડતું નથી. ખ્યાલ આવે છે? જી સાહેબ. આ પરિકથા નથી, આ નોવેલ નથી, આ સત્ય હકીકત છે. સમજાય છે? બધાને પ્રશ્ન થયો ત્યાં બેઠેલાને કે બેન પછી તમારી આજીવિકાનું શું, જે આ પૂછે છે તે. ત્યારે એનો 12 વર્ષનો નાનો બાળક બધાની વચ્ચે ઊભો થઈને દ્રઢ સ્વરે બોલે છે કે ભગવાને અમને 2 હાથ અને 2 પગ આપ્યા છે, તો પેટીયું રડી લઈએ છીએ. આંખો મારી. અમારા 2 હાથ અને 2 પગથી પેટીયું રડવામાં અમને કોઈ વાંધો આવતો નથી. શું સદગુણોની સત્ય ઘટનાનો સમાવતાર શું આપણા જીવનમાં શક્ય છે? આજની શિક્ષિત બહેનોનો આદર્શ આ બેન પૂરો પાડે છે કે જગતમાં ભણેલી બહેનો કેવી હોવી જોઈએ. એનામાં ખાલી કહેવાતું શિક્ષણ ન હોવું જોઈએ, એનામાં ગુણો છલ્લોછલ
આદર્શ રૂપે જીવનમાં ભરેલા હોવા જોઈએ. ખ્યાલ આવે છે? યસ સાહેબ. જો આટલે જેટલી સ્ત્રીઓ પરણ્યા પછી દુઃખી થાય છે ને, એનું કારણ જ્યારે બાપના ઘરેથી જાઈને પરણવા માટે જાય છે, ચોરીમાં બેસીને પરણે છે, અને પછી મા બાપ એ કન્યાને વળાવે છે, વર કન્યાને, ત્યારે આ પરણેલી કન્યા કે જે હવે પત્ની બની છે એના જીવનમાં જો એક આદર્શ, એક શિખામણ લઈને જાય તો એને ક્યારેય દુઃખ ના આવે. બોલો કઈ શિખામણ લઈને જાય તો? હા, કઈ શિખામણ લઈને જાય? કઈ શિખામણ હોય તો સુખી થાય? હું સુખી થવા માટે જતી નથી, સુખી કરવા માટે જાઉં છું. બોલો છે. સુખી થવા માટે જતી નથી, સુખી કરવા માટે જાઉં છું. હું સાસરે એટલા માટે જાઉં છું કે મારી પાસે જે સુખ છે એ મારે બધાને વહેંચવું છે. મારે એમનું સુખ જોઈતું નથી, મારે સુખ આપવું છે, લેવું નથી. અને અમારો સંસ્કૃતિનો આદર્શ એમ કહે છે કે જે આપવાની ઈચ્છાથી જીવે છે એને બધું જ મળે. એને મેળવવાની, આપવાની જવાબદારી કુદરતના સિરે રહે છે. બોલો છો. ખ્યાલ આવે છે? આ બહેનો બધી જો નક્કી કરીને પરણે કે હું સાસરે એટલા માટે જાઉં છું કે ત્યાં મારે બધા મારા સાસરિયાઓને સુખી કરવા છે, મારે સુખી થવું છે એમ નહીં. મારે દુઃખ વેઠીને પણ બીજાને સુખી કરવા છે. આદર્શ સાથે જીવશું ને ભાઈ તો ઝઘડા રહે, કામના, બીજાના, ત્રીજાના, પૈસાના, આને કેમ ઓછું વધારે આપ્યું, મને કેમ ઓછું આપ્યું, આ ચર્ચા ચડશે. જો આ બધી વાત તમારે મારી પાસે કરવી હોય ને તો તમારી અંદરથી બધી પોલ નીકળે એવું છે. એટલે હું બહુ ઓછું બોલું છું, સમજીને બોલું છું. પૂર્વના કાળમાં બહેનો પરણતી હતી ને, સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બધા, તો કોઈ પત્ની એના પતિને પૂછ્યું નથી કે તમે શું કામ કરો છો, મારા જેઠ કે દિયર છે શું કામ કરે છે. આવું એને ક્યુરિયોસિટી પણ જાગતી નહોતી. આજની બહેનો તો બધી આમ ઉલટ તપાસ લે, અને એમાં એને ખબર જો એવી પડી જાય કે મારા પતિનો ફાળો જ કમાવામાં મુખ્ય છે તો એમ જ સમજે કે મારો જ મુખ્ય છે. એટલે પછી એની જેઠાણી, દેરાણી બધાને દબાવે, કારણ કે મારો પતિ એટલે હું. પતિનો પતિ. એટલે એના પતિને મનમાં એવું ન હોય, પણ એને તો મનમાં એક જ છે કે મારાથી જ ઘર ચાલે છે. એટલે હવે હું બધા ક્યાં જવાના છે, બધાને હું દબાવીશ તો મારા દબાયેલા રહેવાના છે. આવા સંસારમાં ક્યાં સુખ છે? તમે થોડા ડાયા થાઓ, બહુ ગાંડા ન બનો. બરાબર છે? જી સાહેબ. શાસ્ત્રમાં 8 વર્ષની ઉંમરે દીક્ષા કહી છે, પણ જેને આ પરાક્રમ નથી કરવું, નથી થઈ શકવું, તેને માટે 4 શિખામણ મૂકી છે એવી બહેનોને માટે. એ બધું કાલ ઉપર રાખીએ આપણે. હવે કાલે અમારા મુંબઈથી શિબિરવાળા આવવાના છે. વાત તો બધી આની આ જ